વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વુડન કલાકૃતિ અર્પણ કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સાલ, જ્યારે નાયબ મુખ્યમંત્રીએ તુલસીના છોડ સાથે સ્વાગત કર્યું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સાલ સાથે સ્વાગત કર્યું. મંત્રીઓ અને સાંસદો વારલી આર્ટ કળાના ફોટો થકી સ્વાગત. ઝરી આર્ટવર્કના કલ્પવૃક્ષની તસવીરથી ધારાસભ્યો દ્વારા સ્વાગત કરાયું. સ્થાનિક અગ્રણીઓએ પુસ્તકોના ગુચ્છ અને રામ મંદિરની ફ્રેમ સાથે, જ્યારે નવસારી જિલ્લાના પદાધિકારીઓએ ઝરી આર્ટ ફ્રેમ અર્પણ કરી વડાપ્રધાનનું સ્વાગત કર્યું. પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે એમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું. સાથીઓ, મને ઘણીવાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે. તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી, આપણા બાપ દાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સોગાદો આપી. પણ આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ 1 લાખ લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. દેશના ખૂણે ખૂણામાં ઉર્જાનો સંચાર થાય છે, જેમના હૃદયમાં દેશના પ્રત્યેક નાગરિકો માટે અદ્ભુત પ્રેમ છે અને જેમના માટે ભારત, ગુજરાત કે આપણું સુરત હોય, હંમેશા એમના હૃદયના ધબકારામાં આપણા સુરતીઓ માટે હંમેશા સ્થાન રહ્યું છે. આત્મનિર્ભર ભારતના પ્રણેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દક્ષિણ ગુજરાત અને આખા સુરત વતી હૃદયપૂર્વક, ઉમલખાભેર, ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. આપ સાહેબ સુરતમાં આજે ઉતરતાની સાથે જ દેશની રક્ષા માટે મેક ઇન ઇન્ડિયા આપણા સૌના માટે ગર્વની વાત હોય એવા L&Tમાં દેશના ડિફેન્સના ઇક્વિપમેન્ટ જોવા માટે, નિરીક્ષણ માટે સાહેબ પહેલા ત્યાં ગયા અને પછી આપણા ગુજરાતના નાગરિકો માટે અનેક નવી વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી,
મારા સાથી મંત્રીઓ, શ્રી સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌ નાગરિકોને હું અહીં સ્વાગત કરું છું. દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરાની ખારાશવાળી જમીનમાં પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિએ 3200થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર કર્યું છે. આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે મિશન લાઈફ અંતર્ગત પાણી અને ઉર્જા બચાવવાનો વિચાર દેશવાસીઓને શ્રી મોદી સાહેબે આપ્યો છે. વર્તમાન વૈશ્વિક સંકટમાં આત્મનિર્ભરતા માટે બેક ટુ બેઝિકના મંત્રથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને ગુજરાતને 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડીને સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં પર્યાવરણ સંતુલન સાથે સામાજિક આર્થિક વિકાસથી દેશના સામાન્ય માનવી, ગરીબ, વંચિત અને ગ્રામીણ ખેડૂતો સહિત અંત્યોદયને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો